to Nani. Happy birthday, Nani. Cut the cake and give to me. Mwah. Hi Nani, very very happy birthday to you. So if COVID was not there, we would have definitely come to Supreme 19. I hope you are having an amazing time with Mama and Mommy, and I'm sure you will come up with a new song because you're fabulous in singing any which ways. So have a blast and a very happy birthday again. A very happy birthday, મમ્મી. આઈ એમ સો ગ્લેડ આ કોવિડની વજહથી બધા પોતપોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી શકે છે. એકચ્યુઅલી ઘણી વસ્તુ અમારે તને કેવી જોવે અને કેવી હતી, પણ આઈ થિંક ફેસ ટુ ફેસ બોલવામાં હિચક બોલવામાં થતું નથી, પણ એટલીસ્ટ આ મીડિયમ દ્વારા અમે તને અમારી ફિલિંગ્સ જાહેર કરી શકીએ છીએ. સૌથી પહેલી વાત કે મમ્મી, હેટ્સ ઓફ, સલ્યુટ ટુ યુ કે તે અમને આટલી સરસ રીતે રેઝ કર્યા છે, ઉછેર કર્યું છે. પૈસાથી તો બધા ઉછેર કરી શકે છે, સપોર્ટથી તો બધા ઉછેર કરી શકે છે, પણ તે વિથઆઉટ એની money, without any luxuries, you have managed to raise both the children and given the best to both of us, which is commendable. You know, સ્ટાર્ટિંગથી અમારે સ્કૂલિંગથી લઈને અત્યાર સુધી પરણાવા સુધી તે બહુ જ બધું યોગદાન આપ્યું છે. આઈ થિંક તારા વગર અત્યારે અમે કાંઈ ન હોત, ફ્રેન્કલી સ્પીકિંગ. અને જે સાચું જ છે, તે લાઈફમાં બહુ સ્ટ્રગલ કરી છે મમ્મી, બહુ બધી. અને હું બસ ગોડને પ્રે કરું કે તને બધી જ જાતની હવે આરામ મળે, મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી. તે બધું જ જોયું છે. અને એ ઉપરાંત તે જરાય તારું રિસ્પોન્સિબિલિટી કે કે તે તારી રિસ્પોન્સિબિલિટી છોડી નથી. તો આટલું સરસ રીતે તે અમારી ભણતર કર્યું છે. ઇવન ધો યુ હેવ નોટ studied in English medium, but you made sure that Gautam and me both were in one of the best schools, not being in Bombay and still knowing કે કઈ સ્કૂલ સારી છે અને મને મારા છોકરાઓને સારામાં સારી સ્કૂલમાં મૂકવું છે. એ એટીટ્યૂડ મને તારાથી આવી છે મમ્મી, કારણ કે સેમ પણ એટલી મેરવને કેથીડ્રલમાં લાવવા માટે મારે આટલી બધી મહેનત કરવી પડી હતી. ઇવન ધો હું ઇંગ્લિશ મીડિયમમાં કે હું જે કાંઈ ભણી છું, પણ તે ભણ્યા વગર તે અમને આટલી સરસ સ્કૂલમાં રાખી છે અને તે ભણાવ્યું અમને. હાર્ડલી ટ્યુશન્સ અમને કરાવ્યા છે, પણ હેટ્સ ઓફ. બીજી વસ્તુ, પપ્પાને હેન્ડલ કરવું, સપોર્ટ કરવું, એમનું એમની ડિસેબિલિટી જાણવી, એમને સપોર્ટ આપવું, એમની સાથે એઝ અ હસબન્ડ એમને હાથથી હાથ મળાવવાનું. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ ડૂ દેટ વેન યુ આર ગોઈંગ થ્રુ સો મચ, એન્ડ યુ ડન ઇટ સો ગ્રેસફુલી મમ્મી, કે આઈ ડોન્ટ થિંક અમે કોઈ હોત તારી જગ્યામાં, કે હું હોત તારી જગ્યામાં, ફોર શ્યોર હું બધા ઉપર ધ્યાન આપી શકત. તારી પેશન્સ લેવલ ત્યારે, અને ઇટ્સ કમેન્ડેબલ. as I told you, it's very easy to do everything with money around, with people around, with staff, with servants around. You've done everything without all these things, and it makes મારા ગૂઝબમ્સ રૂવાડા ઊભા થઈ ગયા છે અત્યારે, કે તું બહુ જ સરસ રીતે બધી વસ્તુ હેન્ડલ કરી છે. સો યુ આર ડેફિનેટલી એન ઓલરાઉન્ડર. You have raised us spiritually also very well. You have given the best values to us. You have taught us to handle every situation in the best way. Especially have faith in God. That faith, we've got it from you.
થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ ફોર રેઝિંગ આસ. થેન્ક યુ સો મચ. અત્યારે તારી વજહથી અમે આટલા સરસ ઘરમાં પરણ્યા છે, અમને આટલા સરસ સ્પાઉસ મળ્યા છે સિર્ફ ને સિર્ફ તારી મહેનતથી. સો અગેન થેન્ક યુ. સો મમ્મી, હવે હું એ જ ઈચ્છું કે અને ભગવાનને પ્રે કરું કે તને બધી જ જાતની શાંતિ, ઇમોશનલી, ફાઇનાન્શિયલી, ફિઝિકલી તું એકદમ જ ખુશ રહે, તને બધી જ જાતની સગવડ સુવિધા મળે અને તે જેટલું લાઈફમાં સ્ટ્રગલ કર્યું છે એ બધું તારા છોકરાઓ ટ્રાય કરીએ અમે કે તને પાછું વળીને આપીએ. સો thank you so much again. Wishing you a very, very, very happy birthday. Be happy, be safe, and yes, we all love you a lot. Thank you for being the best grandmother to Mera Meera. They love you, and બધું જ તારો પ્રેમ, તારો વોર્મ તે લોકોને મળ્યું છે. સો એના માટે પણ થેન્ક યુ. બાય. હાય મમ્મી, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તારા આ બર્થડેમાં હું ભગવાનને પ્રેયર કરું કે તને હેલ્ધી રાખે, તને ફિટ રાખે, તું તારા તબિયતનું વધારે ધ્યાન રાખે અને તને હેપી રાખે ભગવાન લાઈફમાં. એ જ મારી પ્રેયર છે. તે અમારા માટે આટલા વર્ષોમાં કેટલું બધું કર્યું છે એ ખાલી એક વિડીયોમાં એક્સપ્રેસ કરવું ડિફિકલ્ટ છે, પણ નાનપણથી અત્યાર સુધી અમે જો પણ છે એ તારા અને પપ્પાના વેલ્યુઝ, બ્લેસિંગ્સ અને આશીર્વાદથી જ છે અને સંસ્કારથી છે. એ તો એમાં કાંઈ ડાઉટ જ નથી. થેન્ક યુ મમ્મી, તે બહુ બધું કર્યું છે અમારી માટે. એ એક વિડીયોમાં હું ટ્રાય કરું છું એક્સપ્રેસ કરવા માટે. થેન્ક યુ. તારા સિંગિંગ માટેનું જો તારું પેશન અને ટેલેન્ટ છે એવી રીતે તું રાખજે અને અમે બધાને સારા સારા ગીતો સંભળાવજે, પોતે પણ ગાજે અને તને સારા સારા પ્લેટફોર્મ મળે આગળ ગાવા માટે. એના પણ હું પ્રયાસ કર્યા જ કરીશ. થેન્ક યુ મમ્મી. હર ચીજ માટે લાઈફમાં તે ઘણું જ બધું સેક્રિફાઈસ કર્યું છે આ ઘર માટે. સ્ટાર્ટિંગના દિવસો આપણા માટે ડિફિકલ્ટ હતા, એમાં કંઈ ડાઉટ નથી, પણ એ દિવસો પણ ગયા અને હવે બેટર દિવસો આવ્યા છે અને ઓર બેટર દિવસો આવશે આપણા લાઈફમાં. એટલે બસ તું એન્જોય કર્યા કર અને શાંતિ રાખજે અને ખુશ રહેજે. એ જ મારી પ્રેયર્સ રહેશે ભગવાનથી. અને થેન્ક યુ મમ્મી બધી જ ચીજો માટે. થેન્ક્સ. એન્જોય યોર ડે તો આજનો દિવસ અને એન્જોય યોર ડે એન્ડ હેવ અ ગ્રેટ યર અહેડ. બાય. હેપી બર્થડે મમ્મી. આ વર્ષ બહુ વિચિત્ર છે કે આપણે બધા એકબીજાને ફક્ત સ્ક્રીન ઉપર જોયા કરીએ છીએ. હોપફુલી દેટ વિલ ચેન્જ વેરી સૂન અને આપણે બધા જલ્દીમાં જલ્દી એકબીજાને મળીએ. આઈ હોપ દેટ હેપન્સ વેરી વેરી સૂન. આ વર્ષે કદાચ આપણે હેપી બર્થડેના દિવસે નથી મળતા, બટ દેટ્સ ઓકે. દેટ્સ આપણી ટ્રીટ બાકી રહી. તમે જે માર્ગદર્શન અમને બધાને આપો છો અને તમને જે સરળતાથી અમને બધાને સમજો છો, ઇટ ઇઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. તમારું માર્ગદર્શન ઇઝ ઓલવેઝ સિમ્પલ, પ્રિસાઇઝ એન્ડ પરફેક્ટ. આઈ થિંક આ દુનિયામાં આઈ વિલ બી ધ ઓનલી સન ઇન લો હુ વુડ સે કે ફોર મેન્ટલ પીસ આઈ થિંક આઈ એમ ગોન ગો ટુ માય મધર ઇન લોઝ હાઉસ. એન્ડ this is one bond which is over the years which has happened only because of you. Always you have been standing for all of us and you are always there for all of us, and that is just fantastic and we are all so thankful to you for that. You have a superb birthday. We will see you very very soon. Very very happy birthday and thank you always for being there. Bye for now. A very, very, very happy birthday to you, Mummy. I call you Mummy, but I see many different roles in you. Firstly, you are a teacher to me. Why? Because ગૌતમ અને મારા લગ્ન પછી આ ઘરમાં અગર મને કોઈ ઇન્ડક્ટ કરી હોય તો ઇટ ઇઝ યુ. તમે જ મને આ ઘરના બધા નોર્મ્સ, રીત રિવાજ, ફેમિલી મેમ્બર્સની ચોઇસ, લાઇક્સ ડિસલાઇક્સ, તौर તરીકા
આટલી બધી ચીજો છે જે તમે મને જણાવી છે, જે તમે મને શીખવાડી છે. સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ ફોર દેટ. હું પોતે એક ટીચર રહી ચૂકી છું પહેલાં. સો આઈ નો કે જ્યારે આપણને કોઈ ચીજ શીખવાડે કે કોઈ ચીજ બતાડે તો એ આપણી માટે કેટલી વેલ્યુએબલ હોય. સો જે પણ તમે મને અત્યાર સુધી શિખામણ આપી છે કે જે પણ ટીચ કર્યું છે is really valuable to me. I respect you for that, and મેં એને 100% એક્સેપ્ટન્સથી સ્વીકાર્યું છે, and I am trying to follow it in my day-to-day life. So I really see a teacher in you. That is the reason why ચાહે ગુરુ પૂર્ણિમા હોય, ચાહે ટીચર્સ ડે હોય, યુ આર વન ઓફ ધ ફર્સ્ટ પર્સન્સ જેમને હું વિશ કરું છું, જેમનો હું આશીર્વાદ માગું છું. સો just let your blessings be with us always. In you I see an inspirer. તમારી ઘણી બધી એવી વાતો છે નાની મોટી જે જોઈને પણ અમે ઇન્સ્પાયર થતા હોઈએ છીએ. જેમ કે યોર પેશન ફોર સિંગિંગ. You put your heart and soul in every song that you sing. So it is really commendable. જે ભાવથી, જે સ્કિલ્સથી, જે ઇમોશન્સથી તમે હરેક ગાયનને નિભાવો છો, અને જ્યાં સુધી એ બરાબર ના થાય ત્યાં સુધી તમે એને પ્રેક્ટિસ કરતા રહો. સો દેટ શોઝ દેટ યુ વોન્ટ ટુ બી અ પરફેક્શનિસ્ટ ઇન ઇટ. સો દેટ ઇઝ ઇન્સ્પાયરિંગ. અનધર થિંગ ઇઝ એઝ અ પર્સન યુ હેવ સીન અ લોટ. તમે ઘણું બધું જોયું છે, એન્ડ બહુ સ્ટ્રોંગલી તમે લાઈફની ચેલેન્જીસને ફેસ કરી છે. સો દેટ અગેન ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ. જે સરળતાથી અને જે કન્વિક્શનથી તમે તમારી વાતોને, તમારા મનના ઓપિનિયન્સને એક્સપ્રેસ કરો છો, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇન્સ્પાયરિંગ. અપાર્ટ ફ્રોમ દેટ, જે તમારા ફ્રેન્ડ સર્કલ છે, જે તમારા આસપાસના લોકો છે, એ બધા બી તમને આટલું ચાહે છે. સો આઈ જસ્ટ હોપ દેટ you keep inspiring all of us, and I just hope, હું ભગવાનને પ્રે કરું છું કે આગળનું તમારું જીવન ખૂબ 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 ખુશીઓથી ભરેલું રહે, and you get all that you desire, and ખૂબ હેલ્ધી રાખે ભગવાન તમને. I know how much good health is important to you. So I just hope and pray and wish that તમારું આ વર્ષ અને આગળનું આખું જીવન એકદમ હેલ્ધી રહે, એન્ડ આપણે ખૂબ પ્રેમથી આ દિવસ ઉજવીએ અને ખૂબ પ્રેમ શાંતિથી આપણું આગળનું જીવન બધા સાથે મળીને પસાર કરીએ. સો વિશ યુ અ વેરી 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 હેપી બર્થડે મમ્મી, and we are definitely going to have a great time. So take care and God bless you, and you also please keep your blessings with us always, and we love you a lot, we respect you a lot. So let us have a great life together. Thanks mommy, happy birthday once again.